આજ કેમ આટલી ચિંતામાં બેઠા હો, કાંઈ બોલતાય નથી? શું બોલે? આ ઓલું આજ નથી ઓલું ચૂંટણી ઓલા મત દીધા હતા ને એનું આજ ઓલું છે પરિણામ, એટલે વિચાર કરું છું કે ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે, કોણ આવશે? મોદી કાકા ડંકો વગાડશે કે નહીં? ઓણ તો એલા હું મત દેવા ગઈ હતી, કોઈ દી નથી ગઈ હો. એવો ધોમ ધકતો તડકો હતો ને આમ પૈસાને તરત જ મત દેવાનો ટાઈમ થઈ ગયો તો કે હાલો હાલો મત દેવા જાવ છે, તો થેલા મૂકીને અને સીધા એવા તડકાના મત દેવા ગયા. એટલે મને તો વિશ્વાસ જ છે કે મોદી કાકા તો જીતશે જ, પણ તોય પછી રામ જાણે હો, આ તો રાજનીતિ છે, કઈ પલટી ખાઈ જાય કાંઈ ખબર ન પડે. પણ આમાં ટંકારામાં તો રૂપાલા સાહેબ આવી ગયા, મોદીનો ડંકો વાગી ગયો, એમાં ટંકારાની તો કાંઈ ઉપાધિ નથી, તો આખા ગુજરાતની ઉપાધિ નથી. ગુજરાતમાં મોદી ડંકો વગાડશે, પણ બીજાની કાંઈ ખબર નથી. મોદી કાકા આવવા તો જોયો, ઓલું રામ મંદિર કેવું બનાવ્યું એલો મેં તો હજી જોયું નથી હો અયોધ્યામાં, પણ બધા ગયા ને બહુ વખાણ કરે છે કે ભાઈ મંદિર એટલે મંદિર ઝૂંપડીમાંથી લઈને એવડા મોટા મંદિરમાં બેહાડી દીધા. મોદી કાકાએ કર્યું બધું, કોણે કર્યું? તે મોદી કાકે આટલું બધું કામ કર્યું હોય તો આપણી સોસાયટી પાછળ જે કચરો હોય એને કાં નથી ઉપાડતો? લે તે તમારી સોસાયટી માં કચરો હોય એ કઈ મોદી કાકા થોડાક ઉપાડવા આવે? એલો તમારી તો વાત કેવી ઘેર હાઈકરી કરો. એક તો તમારે કોઈ દી મત દેવા જવું છે? ઘરમાં બેઠા બેઠા ખાલી બસ પરિણામ જોવા છે, કોણ જીતું ને કોણ હાર્યું, મત કોઈ દી દેવું નથી. અને વળી કઈ છે અમારી સોસાયટી માં કચરો રહ્યો એ કામ મોદી કાકા ઉપાડતા નથી. એ મોદી કાકાનું ન હોય, એ આપણા સોસાયટીની જવાબદારી હોય. નગરપાલિકા વાળા આગળ 50 વાર જવું પડે અને પછી એ લોકો કચરો એને ઉપાડવો હોય ને તો ઉપાડે, નકર નોય ઉપાડે. સરકારી કામ એવા જ હોય, એમાં મોદી કાકાનો કઈ વાંક ન હોય. વાતું એવી ઘેર હાઈકરી કરી નાખો. એલો તમે તો ગજબ ના છો.